ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે મારા એક ભાઈ સરસ મજાના નવા બ્લોગ વિડીયોની અંદર. કેમ છો ભાઈ બધા? લગભગ મને લાગે ને ત્યાં સુધી બધા મજામાં જ હશે ભાઈ. કે કોઈ કેમ કે ભાઈ કોઈને ભાઈના જીવનમાં જો કે મજામાં આમાંથી મારા બ્લોગ જોતા હોય ને એમાંથી ઘણા ભાઈને ઘણી બધી પ્રોબ્લેમ હશે, બટ કોઈને કહી નહીં શકતા હોય. કોઈને જ ભાઈ જીવન આપ્યું છે તો પ્રોબ્લેમ પણ આવવાની જ છે અને પ્રોબ્લેમનો સામનો પણ આપણે ખુદને જ કરવાનો છે. આ આજનું જ્ઞાન હતું. હવે બીજી વાત ભાઈ, એક આગલી ક્લિપ ભાઈ મારી ગાડી છે ને મને કાલ મળી હતી. પચા ભાઈ આપણી ગાડી તો એ ગાડી તમને દેખાડું ભાઈ જરાક, તમે જરા ફીલ કરી લ્યો ભાઈ. हाय हाय देखा मैंने उसको देखा तो मेरी नजर यूं वो हो गई, क्या बताऊं. जीजे 10 DR पचा तुम कहता हो भाई गाड़ी क्या आ रही जो जीजे 10 DR पचा भाई एम कहीं હોય ભાઈ, એમ કઈ હોય. ધીસ ઇઝ ઓ હોય આ હું કરી નાખ્યું તમે ગાડીમાં? આ હું કરી નાખ્યું? સીએનજી થઈ ગઈ ને પેટ્રોલ માંથી? કેતો તો તું કરાવી નાખ સીએનજી. હવે જો 25-30 ની એવરેજ કાઢે છે. હે 25-30 ની એવરેજ છે? 25 ની એવરેજ આરામથી. ઓ આ ક્યાં થો અડધી ધીરે ભાઈ બહુ જાજા ટાઈમ પછી જોઈએ આપણે. હવે સેલ્ટોસ આવી ગઈ ભાઈ, એટલે બહુ નથી આની યાદ આવતી, પણ તો એ થોડુંક ઓલું થાય ને, ઓલું થોડુંક ઓલું થાય. આપણે કઈ દીધી હતી 50 હતી ને? હે 50,000 હતી તઈ દીધી હતી ને? 45,000 એમ 67,000 ઈ 50 ઓરા અલગ લેવલ નો હતો ભાઈ આ ગાડીનો. ભાઈ હા હતી આપણી ગાડી જરાક એની છે ને ભાઈ ઠોકી દે. બાકી સીએનજી કરી લીધી ને 25 ની એવરેજ દીએ. બોલો, અમારા મમ્મીને હતી ગાડી બહુ ગમતી એમ. ફસ ગઈ એને આપણા આગળ અટાણ છે ઈ તમને વધારે ગમતી ઓલી? આ ગમે ને? હા ઈ હોય ને ઈ જ ગમતું હોય મિત્રો. સરસ મજાનું જમવાનું બની રહ્યું છે ભાઈ. હાકતા જ મને શું લાગે ઓ સેવ ટમેટાનું શાક. મેં શું કરે કર્યું ના હોય તો એમાં મમ્મી એમ કહી દીધું ત્યાં કર્યું. મેં ખાલી સેવ નાખી મિત્રો, સેવ. જેએમસી દ્વારા ભાઈ સરસ મજાનું એક કામ કરવામાં આવ્યું છે. જો સામે જે આ કોમન પ્લોટ હતો ને એટલો ગંધારો ભર્યો હતો ને ભાઈ, કચરો ને બધું જીન તી કાદો ને એવું થતું. પણ જેએમસી દ્વારા ભાઈ આખામાં બ્લોક નાખી દીધા. જો આ ખુડચિયું પડી છે બેસવા માટે. ગાડી પાર્કિંગ અહીંયા બંધ ભાઈ. હવે અહીં ગાડી કોઈ પણ નહીં રાખી શકે. જે બહાર ના હોય ને ભાઈ એને આગળ અહીં કોમન પ્લોટ છે, અહીંયા રાખી દેવાની. બાકી આપણી ગાડી જ અહીં પડી હોય અને અહીંયા ગાડી પડી હોય ને તો આપણું મેન પાર્કિંગ આપણા ગેટ પાસે એવું છે. હા નવરા થાય ને હા એને અહીંયા બેહવા હાટું રાખ્યા પાણા. તમે કોઈ જગ્યા બેહવા? હવે જાય હજી તો હજુ નવરી થઈ નથી. કેદી થાવ નવરા? હે કોકથી થઈ જાય. હવારમાં જ બાજરો ને ઓલું લેવા ગયો તો હું મમ્મી બીજું હું ચણાનો લોટ. कोई भी आदमी बड़ा या छोटा नहीं होता गाइस. आप बोलते हो ना भाई, कई लोग सोचते हैं भाई ये गाड़ी में घूमता है ऐसा वैसा, लेकिन मैं भी देखो बाजरा लेने के लिए जाता हूँ, चने का लोट लेने के लिए जाता हूँ, क्योंकि हमारे माँ हमें बोलते हैं कि जाओ लेके आओ. है આ તો બધું કામ કરાય જ ને. અને આજ મળાવું મારા ભાઈ આરે. ધીસ ઇઝ ડોક્ટર જયેશ ડેર. બ્લોગમાં બહુ ઓછા આવતા હોય છે કેમ કે મને કહેતા હોય બ્લોગમાં ના લ્યો, તો આ જોઈ લ્યો ભાઈ, હેન્ડસમ હીરો એકદમ. એનું પર્સનાલિટી જોઈ લ્યો ખાલી. ઓહો શરમાઈ જશે, બહુ વધારે કહીશ ને તો શરમાઈ જશે હમણાં. જો ઓક્શનમાં આવું છે ને? કેવાનું ઓક્શન? ક્રિકેટનું. ક્રિકેટ? હા સોરી આઈ ડોન્ટ લાઈક. ઓક્શનમાં તો આવી શક ને? ઓક્શનમાં પછી હું મારે આપણી કઈ team ખરીદવું છે ના હોય ને તો આપણે હું તારી ટીમ હે? હા મારી team. પૈસા ભેગા કોક ઠેલો પકડવા જોઈએ ને ભાઈ. હાલમાં અરે લાવો ડેણું. હા ભાઈ તું કઈ એવું ના હોય, તું ડોક્ટર હો તો યા બેઠી જા, ઊભો થઈ જા ફટાફટ. ના બેહું નથી, PS5 સીધું ચાલુ કરી દે આવીને. અહીંયા બેસી જા. હાલો વાન. ચાલ ભાઈ સેવ ટમેટર કા સબ્જી લે લે. ડુંગળી નથી ખાવી. આ શું હે? લાડુઓ પા ઘી હે? બધું ઘી જ હોય. ઓહો જતા ફૂલ ફેસિલિટી ધોમ કરતા. સેવ ટમેટાનું શાકમાં સેવ મેં નાખેલા, બાકી મારી મમ્મી બનાવે. रोटी वोटी सब आधी रोटी खाएंगे देश को बचाएंगे, लेकिन हम यहाँ पे 3-4 रोटी खाएंगे. चलो છીક્કું ચાલુ થઈ ગઈ છે.
શરદી થઈ ગઈ છે. અત્યારે ભાઈ જવાનું છે મારે ને મારા ભાઈને સાંજના 7:30 વાગ્યા હે ઓક્શનમાં એટલે આહિર સમાજ જો ટુર્નામેન્ટ છે. મારી ટીમ નથી પણ મારા ભાઈની ટીમ હે. મારા ભાઈની ટીમ હે એટલે ભાઈ જવું પડે. ખબર નહીં ભાઈ હું બોલ ભાઈ મને ક્રિકેટમાં ખબર ના પડે. મારો ભાઈ કે હાલ કીધું હાલો જવાનું છે ભાઈ 7 રસ્તા પાસે કંઈક હોટલ છે ને આખું ગોઠવું. અહીંયા બધા આહિરના પ્લેયરોને ખરીદવાના છે. કોણ કેટલામાં ખરીદાય હું કરોડો લાખોમાં ભાઈ. મેં કીધું ભાઈ જાય ભાઈ હું હકીકતે જોઈ. સવારે ભાઈ ચણાનો લોટ ને એવું કરવા ગયો તો ટાણે ઓક્શનમાં જવાનું છે તોય મારી મમ્મી કે આ દહીણું દરા તારે જ્યાં જવું હોય ત્યાં નકઈ કે પીછા ખરી જા તો એ કરવું પડે. અરે શૈલાભાઈ કઈ ના હોય શૈલાભાઈ આમાં કઈ હરમાવાનું ના હોય સમજો અંદર જાય આમાં મને એમ નહીં પણ આમાં હું ક્રિકેટમાં આવ્યો અરે નથી પણ મારી વાત હું કરોડ રૂપિયા લઈને આવ્યા આ બધા ઓનર છે ને એ કરોડ રૂપિયા સુધી છે ને આમાં ઇન્વેસ્ટ કરી શકે. જો આ બધા ઓનર છે આમાં અંદર છે ને બધા ઓર્ગેનાઇઝર પણ છે ઓનર પણ છે બધા છે અને બધાને 1 કરોડ રૂપિયાનું બજેટ છે. જોઈ ભાઈ કોણ કેટલા વાપરે ને પૈસા. અહીંયા છે ને ભાઈ જામનગરની જેટલી મોટી હસ્તી છે ને એ બધા ભેગા થયા છે અને એકદમ હાઈ લેવલનો ટુર્નામેન્ટ જે કહેવાય ને આહિર સમાજનો એ થવાનો છે. 1 કરોડ રૂપિયાના બજેટ ઉપર બધા પ્લેયરો છે ને 1 કરોડ રૂપિયા બજેટ છે ને હજી 1 કરોડ રૂપિયામાં પ્લેયરો કેટલા લેવાના છે 7 1 કરોડ રૂપિયામાં 7 પ્લેયરોની ખરીદી કરવાની છે. એમાં પછી બહુ સારો હોય તો 20 લાખ રૂપિયા 25 લાખ રૂપિયા પછી મેચ પૂરો થાય પછી દઈ શકે એવું કઈ નંબર નથી. આ બધા કરોડ ઇન્વેસ્ટમેન્ટ વાળા છે. આમ જોતા તાર મોહ દેખાડતા ટીમ હે હે 1 કરોડ તો આમાં વાપરી નાખે બોલો ટીમ. આ મારા ભાઈ છે ને મારા ભાઈની ટીમ હતી ને મન કે ભાઈ સુદર્શન ટીમને જ્યાં સપોર્ટ કરવા આવું. મેં કીધું હાલો વાંધો નહીં પૈસા ઘટે તો આપણે વાંધો નથી. પૈસા બધા હરખા જ છે એવું છે બધાને 1 કરોડ સુધી વાપરવાના ને 1 કરોડની ક્રેડિટ. ઓકે 1 કરોડની ક્રેડિટ ભાઈ લાસ્ટ સુધી જોજો છેલ્લે સુધી હું તમને જણાવીશ. જેક્સ રાઇડર 1 30 લાખ જેક્સ રાઇડર 2 32 સુદર્શન 32 લાખ સુદર્શન. ચલો એનીવન 32 લાખ સુદર્શન 1 32 લાખ સુદર્શન 2 32 લાખ સુદર્શન 3 પેરેસ બોર્ડર સોલ્ડ ટુ સુદર્શન 32 લાખ. ચલો નેક્સ્ટ નામ છે શૈલેષ. એકચ્યુઅલી છે ને ભાઈ ઓક્શન હાલતો હતો બધા હમણાં ભાઈ આહિર સમાજ દ્વારા ભાઈ આહિરના છોકરાનું નાની ટુર્નામેન્ટ થવાની છે. કેટલી પહેલી બીજી તારીખ એમમાં હે અહીંયા જ. અને પણ ઓલું ભાઈ મોટું ગ્રાઉન્ડ આવે ને એની નહીં ક્રિકેટ બોક્સનું ગ્રાઉન્ડ આવે ને એની તો એનું ઓક્શન રાખ્યો હતો અને આ 1 કરોડ રૂપિયા હતા ને ખોટા હતા ભાઈ. ખાલી આમ બધાને ખબર પડે કે કયો પ્લેયર કેટલામાં વેચાણો ને એ વળી તમે સાચું ના માની લેજો. હવે જવાનું છે ભાઈ દહીણુજી મૂકવા ગયા હતા ને લેવા પછી ઘેર જાઉં દહીં રોટલા થાય. બધા રોગા વાતો કરો હો તમે કહેતા હો ને તો પ્રોગ્રામ કરાવવો હોય ને જો ખવડાવવું હોય તો આંગળી ગાડીનો સ્લેપ મારું બોલો. મસ્તી નથી કરતો મસ્તી નથી કરતો પાકું ને હું સાચું કહું હું અજા હાલો તો 5-10 મિનિટમાં સ્લેપ મારું હું ગાડીની 2 કલાકની અંદર યા રેડી. હાલો ભાઈ રેડી હાલો નેક્સ્ટ વિડીયો આપણે પ્રોગ્રામ જો કરીને હે હું બકાલું લઈને તૈયાર રાખું. હું ગૌશાળા હું બકાલું લઈને આગળ તૈયાર. હા તો રેડી હાલો ડન. આ જામનગર થી નીકળું અહીંથી પહોંચવામાં કેટલી વાર લાગે 2-2.5 કલાક વધીને. ઠાવકી ગાડી કલાક લાગે એમ નથી. ગાડી ઠાવકી નથી આપણે આગળ એટલે હે ને થોડીક વાર લાગશે. બાકી બોયલા આપણે ફરીએ નહીં હાચે ના આવીશો. હાલો સ્લેપ મારો નાઈ ધોઈને ફટાફટ સ્લેપ મારો હાલો રેડી ડન. હાલો મિત્રો આપણે નાઈ ધોઈને સીધી સ્લેપ મારી સીધી ગાડી જા નાવદરે કે લાંબે ક્યાં પ્રોગ્રામ કરવાના. હાલો લાંબા ભાઈ સીધા ડાયરેક્ટ હાલો બસ હાલો મારે મોડું થાય મારે જવાનું લાંબા હાલો રાખું ગાઈસ. ना धो के एकदम रेडी बोल दिया कि भाई मैं आऊँगा तो फिर मैं आऊँगा भाई. નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે ને હું જઈ રહ્યો છું ભાઈ નાવદરા જવા માટે પ્રોગ્રામ કરવા માટે.
ખાવાનું ખાવા માટે ભાઈઓને ફેમિલી પરિવાર અમારો બહુ જાજો રહીએ નાવદરામાં અમારું ડેર કુટુંબી બધાને મળવા માટે અને ભાઈબંધોને મળવા માટે એક બે વિડીયો કંઈક શૂટ કર્યું રીલ બિલ શૂટ કરવા માટે લેટ્સ ગો. એકવાર કહી દીધું કે ભાઈ આ રહા હું તો આ રહા હું. હાલો ભાઈ નીકળીએ ફટાફટ ને ઈ વ્લોગ અને પછીનો વ્લોગ આવશે તો ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખો. મળશું નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખે. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ.